સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જીંઝવા ગામે 500 વર્ષ પૌરાણિક બાળા હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવાયો। પટેલ સેવંતી કુમાર બેચરભાઈ, ગામ જીંઝવા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। અમારા જીંઝવા ગામની અંદર બાળા હનુમાનનું મંદિરની અંદર વર્ષોથી એટલે 500 વર્ષ ઉપર કે જે અમને પણ ઇતિહાસ ખબર નથી, પણ અમારા જે દાદાઓ કે જે અહીંયા સેવા પાઠ કરતા હતા, બરાબર, એમને એક શ્રદ્ધા હતી કે ભાઈ એક આપણું ગામની અંદર એક સારું બાળા હનુમાનનું એક મંદિર છે કે ત્યાં આપણે મંગળવારે અને શનિવારે ત્યાં આવી અને શ્રદ્ધાપૂર્વક દાદાની સેવા કરતા હતા અને માનતા પણ રાખતા હતા। અને એના લીધે કેવું થયું કે આજુબાજુના ગામમાં પણ થોડું હાઈલાઇટ થયું, જેના કારણે આજુબાજુના ગામના લોકો પણ તેઓ બાળા હનુમાનના મંદિરે દર્શન કરવા માટે મંગળવારે અને શનિવારે આવતા થયા અને પોતાની માનતા પણ રાખતા હતા। શ્રીફળ લઈને આવે અને એક સામાન્ય શ્રીફળ વધેરીને પણ દાદાને પોતાની માનતા રાખતા હતા અને એમનું પોતાનું જે કામ હોય એમનું હોય, એમના સગા સંબંધીનું હોય, એ પરિપૂર્ણ થઈ છે 100%। જે માનતા રાખતા એ 100% પરિપૂર્ણ થઈ છે અને જેના લીધે ગામમાંથી પણ જે હનુમાન દાદાની અંદર જે અટૂટ શ્રદ્ધા રાખતા હતા, બરાબર, એ અમારા વૃદ્ધ દાદાઓ, એમના જોડે સહયોગી અમારી યુવાનોની ટીમ, બહેનો, માતાઓ એ પણ મંદિરે આવતા થયા। અને એના લીધે પહેલાં એવું હતું કે એક સામાન્ય નાનું મંદિર હતું કે ત્યાં પૂરેપૂરી સગવડ નથી, પણ અમારા ગામના એક દાદાના પરમ ભક્ત કે પટેલ કનુ કાકા કે જે વર્ષોથી સેવા આપું છે અને એમના અથડ પુરુષાર્થથી અને એમની શ્રદ્ધા કે દાદાની એક એમને પોતાની નિસ્વાર્થ સેવા કરતા કે એમને એવી શ્રદ્ધા દાદા ઉપર બેસી ગઈ હતી કે એ સવાર થાય એટલે દાદાના મંદિરે આવ, સાફ સફાઈ રાખ અને આજુબાજુ બરિયાદેવનું મંદિર છે, શંકર દાદાનું મંદિર છે, તેઓ પણ એ સેવા આપતા હતા। અને ધીરે ધીરે અમારી જે ટીમ હતી એ પણ દાદા સાથે જોડાઈ અને સૌથી વધારે વિકાસ થાય એના માટે એમના માર્ગદર્શન હેઠળ અમે યુવાનો પણ એક સારો પ્રયત્ન એમના જોડે કર્યો અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે જગ્યાએ પહેલાં એક નાનું સામાન્ય એક મંદિર હતું, અત્યારે આજુબાજુ તમે જુઓ છો કે ઘણો બધો વિકાસ થઈ ગયો છે।